વિસાવદર શહેરમાં મોસમનો કુલ 1948 મીમી વરસાદ એટલે કે 77 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વિસાવદરના શહેરી વિસ્તારમાં સવારથી જ વરુણ દેવે પોતાનું હેત વરસાવવાનું ચાલુ કરતા વિસાવદરના રસ્તાઓ ઉપર પણ જાણે કે નદી ચાલુ હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા। વિસાવદરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મોસમનો કુલ 1948 મીમી એટલે કે 77 ઇંચ વરસાદ થયો છે। વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। વિસાવદર શહેરમાંથી પસાર થતી પોપટડી અને મૈયારીઓ નદીમાં પૂર આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સત્તાધાર પાસે આવેલ આંબાજળ ડેમ તેમજ દ્રાફડ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટેની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે। વરસાદને લીધે તાલુકામાં કોઈ જાનહાનિ થવા પામી નથી તેવું વિસાવદર વહીવટી તંત્રએ મીડિયાને જણાવેલું છે। તાલુકાના એક પણ રોડ રસ્તામાં નુકસાની થઈ ન હોવાથી વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહ્યો છે। વરસાદ પડતા જગતના તાતના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। આપનું નામ શું છે? મારું નામ એનબી લાંગરોજા, મામલતદાર વિસાવદર। આજે આ વરસાદની પરિસ્થિતિમાં વિસાવદરમાં કેટલો વરસાદ થયેલો છે? મોસમનો વિસાવદર તાલુકામાં મોસમનો કુલ વરસાદ 1948 mm એટલે કે 77 ઇંચ જેટલો વરસાદ થયેલ છે। આજુબાજુના આપણા નદી નાલા અને ડેમની શું પરિસ્થિતિ? વિસાવદર તાલુકામાં કુલ 3 ડેમો આવેલા છે, આંબાજળ, ઝાંઝેસરી તથા દ્રાપડ એમ કુલ 3 ડેમો આવેલા છે અને એ ડેમો ઓવરફ્લો થયેલા છે। કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી, તેમજ નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં લોકોને અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે। અત્યારની પરિસ્થિતિમાં આપણે વિસાવદર તાલુકામાં વાહન વ્યવહાર ચાલુ છે કે બંધ છે? અત્યારે હાલની સ્થિતિ વિસાવદર તાલુકામાં વાહન વ્યવહાર પૂર્વ સ્થિતિએ ચાલુ છે।